ત્યારબાદ કીર્તન. કીર્તન મારા જન્મનું કર્મરૂપી હૃદયમાં આકાશમાં દર્શન કરતા કરતા પ્રેમપૂર્વક તેનું ઉચ્ચાર કરવો. વિસ્તૃત લજ્જા અસંગ બની ભગવાનનું ભજન સ્મરણ સવારથી સાંજ સુધી સદા નિર્ભય બનીને મારું સ્મરણ કરવું, એને સ્મરણ ભક્તિ કીધી. સખ્ય ભગવાનનો સખા કોણ છે? અર્જુન. મારું મંગળ થાય કે અમંગળ થાય, મારું સારું થાય તોય ભલે ને ખરાબ થાય તોય ભલે, બધું જ મારા માટે મંગળ છે એવો નિત્ય જેને વિશ્વાસ છે એને કીધું છે દાસ્ય ભાવ. અને છેલ્લે આત્મસમર્પણ. કૃત્વા દેહાદિકમ તસ્ય પ્રીત્યે સર્વે તદેતર્પણમ નિર્વાહાય ચ શૂન્યત્વમ. આઈ એમ ઝીરો, આઈ એમ નથિંગ. હું કાંઈ નથી. પ્રેમપૂર્વક દેહ આદિ બધું જ એમના નિર્વાહ માટે જેણે અર્પણ કરી દીધું છે. હું શૂન્ય છું, મારું કશું નથી તેવું સમજવું, બધું રાખવું, વસાવવું, બનાવવું, પણ માલિકી ભાવ કાઢી નાખવો. બધું આ તારું છે. એ આત્મસમર્પિત મહાનુભાવો છે. મારું કાંઈ નથી, બધું જ પ્રભુ તારું છે. તન મન ધન સબ હૈ તેરા,